વોર્ડ નંબર 17ના લારી ગલ્લા ધારકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા અને તેમણે વિરોધ નોંધાવ્યો છે. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી એક્ટ 2014 જેનું ઉલ્લંઘન થતું હોય તેવા આક્ષેપો સાથે લારી ગલ્લા ધારકો દ્વારા પાલિકાની કચેરી ખાતે પહોંચીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર હકાલપટ્ટી સામે આ ઝુંબેશ લારી ગલ્લા ધારકોએ ચલાવી છે. શહેરના દક્ષિણ વિસ્તારના લારી ગલ્લા ધારકો કે જેમણે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે. એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લોકોને પગભર કરવામાં આવી રહ્યા છે. લોકોને લારીઓ આપી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે પગભર કરવામાં આવી રહ્યા હોય અને બીજી તરફ તંત્રની દબાણ શાખાની ટીમ કે જેઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે, લારીઓ જમા કરી લેવામાં આવે છે અને તેની સામે આ લારી ગલ્લા ધારકોએ રોષ વ્યક્ત કર્યો છે અને વિરોધ નોંધાવ્યો છે. લારી ગલ્લા ધારકો કે જેઓ પહોંચી ગયા હતા પાલિકાની કચેરી ખાતે દબાણના નામે જે ગેરકાયદેસર લારીઓ દૂર કરવામાં આવી રહી છે તેને લઈને તેઓએ રોષ વ્યક્ત કર્યો છે. પાલિકાને લઈને પાલિકામાં રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી માંગ આ લારી ગલ્લા ધારકો કરી રહ્યા છે. સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી અમલમાં ન લાવતા લારી ગલ્લા ધારકોને હાલાકી થઈ રહી છે, એટલે તેઓ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી અમલમાં મૂકવામાં આવે. પાલિકાના પ્રાથમિક સર્વેની વાત કરીએ તો 11,000થી વધુ લારી ગલ્લા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. તે છતાંય સ્થિતિ યથાવત છે. 2014ના અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. એક બાજુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપી લારી ગલ્લા ધારકોને પગભર કરવામાં આવે છે અને બીજી બાજુ પાલિકા દબાણના નામ પર આ લારીઓ દૂર કરે છે. વહીવટી ચાર્જના નામે પાલિકાની લૂંટના આક્ષેપ લારી ગલ્લા ધારકોના અગ્રણી દ્વારા કરવામાં આવ્યા છે. અમારે એટલા માટે આવવું પડ્યું છે કે બરોડાના અંદર મોટા મોટા ધંધાવાળા વ્યક્તિઓ અને દુકાનોવાળા વ્યક્તિઓ આગળ એમનું પોતાના ઓટલા બોટલા વધારીને કરનારા દુકાનોના લાખો કરોડોપતિ વેપારીઓ એના આ લોકો સાથે કંઈક વસ્તુ જતું હશે એટલા માટે કશું કરતા નથી. નાના નાના વેપારીઓ લારી અને ગલ્લા જે પોતાનું ગુજરાન દરરોજ વસ્તુ લાવી અને વેચાણ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો આજે બરોડામાં ખાલી તરસાલી મકરપુરા કોઈ જગ્યાએ નહીં, આખા બરોડાની અંદર આ કોર્પોરેશન તાનાશાહી કરે છે અને લારીઓથી લઈને ગલ્લા ઉઠાવી લે છે. એટલા માટે આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છે કે 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ છે. 10 વર્ષથી તમે કોઈ પણ વસ્તુ કર્યું નથી અને આટલા બધા રૂપિયા તમે ઉઘરાણી કરી છે. 500 રૂપિયા, 1000 રૂપિયા, 1500 રૂપિયાથી લઈને 3000 રૂપિયાની ઉઘરાણી દર મહિને કરે છે, એની પાવતી આપે છે. છતાં પણ આજ સુધીમાં 600 કરોડની ઉપર રૂપિયા થઈ ગયા છે. છતાં પણ કોર્પોરેશને એક પણ રૂપિયાનું આ વ્યક્તિઓ માટે કંઈ પણ વસ્તુની સુવિધા કરી નથી. તમારે જો સુવિધા કરવાની હોય તો વૈકલ્પિક જગ્યા આપો, ઉઠાવવાની હોય તો નથી આપતા. એનાથી વિશેષ વાત એ છે કે આ લોકોને લોન આપી છે 60,000, 70,000ની, 1850 રૂપિયાનો એમનો હપ્તો આવે છે. હવે એ હપ્તો ક્યાંથી ભરવાનો તો કે એમના ધંધાથી. તો શું જખ મારવા હપ્તું એ આપી તમે લોન તમારે નથી ઉભા રાખવા દો. એટલા માટે અમે કમિશનર ઓફિસ આવ્યા છે કે અમે આવેદનપત્ર આપવા માટે અને કમિશનર સાહેબને કહેવા માંગીએ છીએ, મહેશ બાબુ સાહેબને, કે તમારા જેટલા પણ કર્મચારીઓ છે એ તાનાશાહી કરે છે એને અટકાવી દો અને કાયદેસર રીતે કાર્યવાહી થાય અને આ લોકોને બધા લોકો જે પણ રોજી કરે છે એ રોજી ત્યાં આગળ ઉભા રાખે. તરસાલીથી હવે અમને ધંધો કરવા નહીં દેતા. બરોબર, 2-2.5 મહિના જેવું થયું. અમારે હું ખાવું તો બે છોકરા હતા, ઓફ થઈ ગયા. 2 છોકરો મેલી, 4 છોકરો અમારા ઘરવાળાને ફેરેલી છે. મને પગની બીમારી, તોય બેરે અમે ધંધો કરીએ છીએ, તોય ખરીને ધંધો કરવાનો મળતો નહીં. હવે અમારે હું ખાવું એટલે દર મહિને અમને 50,000 રૂપિયા ડોહી ડોહાના આલતો. બરોબર, તો અમે રોડ પર બેહીએ ના, ગરીબો એ જ રોડ પર બેહે, માલદાર લોકો ના બે. હું માંગ અમન જગ્યા લે ને અમન ધંધો કરવા દે. બરોબર, આવે લેન નાખી જાય. બાજુ જે યોજના છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, એમાં તો લોન આપે છે અને પગભર કરવાની વાત છે જેવું તમે કહ્યું, પણ બીજી બાજુ આ લારી ખસાડી દે તો જે લોકોએ યોજના લીધી હોય એની જ લારી ખસાડી દે. એકચ્યુઅલી કામ સાચું વાત એ છે કે આ લોકો બેફામ કામ કરે છે. એ લોકો બિલકુલ પોતાનું લિસ્ટ પણ જોતા નથી. એ લોકોએ પોતે 11,000 વેન્ડર ઓળખ્યા છે, એની પાસે રોજ પૈસા વસૂલે છે, 500 રૂપિયા ઓછામાં ઓછા મહિને અને 2,000 રૂપિયા. તમે વિચારો આ 10 વર્ષમાં જે કાનૂન આવ્યો ત્યારથી અમે 60 કરોડ
₹60 કરોડ આપી ચૂક્યા છે, તો બી ₹1નું અમારું કામ નથી થયું. આ લોકોની ખાલી એટલી જ જિમ્મેદારી છે કે રોડ સાઈડ ધંધો કરવા દે, ને ના કરવા દેવો હોય તો બીજી વૈકલ્પિક જગ્યા આપે. હર વખતે નવો કમિશનર આવે, ફરી એમને કાનૂન સમજાવવા પડે છે. બહુ અઘરું અસર હોય સાહેબ. આ બધા લોકો જે અહીંયા તમને ગુસ્સામાં દેખાય છે એનું કારણ છે આ 4-5 દિવસથી એમનું રોજીરોટી બંધ થઈ ગઈ છે, હપ્તા બંધ થઈ ગયા છે, વેહિકલના હપ્તા હોય, છોકરાઓ ભણે છે આના ઉપર. મોટાને કંઈક બીમારી થાય તો આનાથી આરક્ષણ, આનાથી આરોગ્ય થાય, આનાથી એમને બચાવ મળે, એ બચાવ આખો જતો રહ્યો છે. અત્યારે હમણાં લારીઓ તદ્દન તરત જ લગાવવી પડશે, એ જ માંગણી સાથે અમે આવ્યા છે. 1 વર્ષથી હાલ સામાન્ય ગલ્લો ચાલે છે. આજે ₹200 હું ભરું, એ ₹200 નહીં. પાછળથી ગલ્લો કાપીને હું પૂછવા ગયો, કોઈ જવાબ ના આવ્યો. મારો 10-12 હજારનો, મારી 65 વર્ષની ઉંમર છે સાહેબ. હું ધંધો ચલાવું, મારી મિશને 2 બેસે છે, પણ તોય આ મહિનામાં 7 વખત લારી હટાઈ. અહીં મને કિલો પે આવી ગયો, ₹1000 ખર્ચો થયો, પણ તોય આનું કોઈ નિરાકરણ નહીં આપ્યું સાહેબ. અત્યારે હું 18 મહિનાથી આલો છું ₹1000 અને પેલા ₹500 આલ્યા. ₹100 પેલા એની પાવતી ફાટે, ₹20 પેલા એની પાવતી ફાટે, કચરાની. આ બધી પાવતીઓ સાહેબ ફાટે તો પરેશાન થઈ ગયા અમે સાહેબ. અમારી તરસાલી ITI લારી આવેલી છે સાહેબ. પ્રતાપસિંહ દરબાર મારું નામ છે, હું રિટાયર્ડમેન્ટ માણસ છું સાહેબ. તકલીફ તો ઘણી બધી છે. અત્યારે અમને ખાવાના પાપા અમે રોજ કમાઈને રોજ ખાઈએ છીએ, બરાબર. હવે અમે ક્યાંથી લાવીએ? અમે તો નહીં, અમને ન્યાય મળે તો અમે તો. મારે સુસન સર્કલ પર ઘૂઘરાની છે, ઢોકળા છે, પાપડીનો લોટ છે, રોજ કમાઈએ છીએ, રોજ ખાઈએ છીએ. અમને ન્યાય જોઈએ. આ 50,000ની લોન અપાઈ છે, લોન અમને કોર્પોરેશન વાળાએ અપાઈ છે. તો સાહેબ કશી અમારા પણ અમારા પથારા 20 વર્ષથી અમે પથારા લગાવીએ છીએ, 20 વર્ષથી પથારા લગાવી, 1 વર્ષથી બંધ છે. અમે પાવતી પણ કાઢવી છીએ, પણ અમને બેહવા નથી દેતા. મારા છોકરા નાનો છે, મારો છોકરો 100 વિકલાંગ છે. મારો છોકરો બેહતો તો મારા છોકરાના પથારા બધા થાંભલું ઉચકી અને કોર્પોરેશન વાળા ભરીને જતા રહેશે. અમને પણ બેહવા નથી દેતા. અમારે ખાવું હું, મારા છોકરાને કેમ ગુજરાન કરવું? અમારે પથારા ભાઈ એના પર અમારા ઘર ચાલે છે, એના પથારા પર અમારું બધું આખું ઘરનું ગુજરાન એમાં જ ચાલે છે. કારણ કે અમારે બીજો કોઈ ધંધો નથી. અમે પથારા લગાવીને જ અમે ધંધો કરવી છીએ સાહેબ. હા, વહીવટી ચાર્જમાં તો અમારા છોકરાએ લોનો લીધી છે સરકારમાં, અને લોન પણ ભરે છે. હા, એ ભરે છે, લોન ભરે છે. નરેન્દ્ર મોદી સાહેબની લોન લીધેલી છે.